ગરમીના દિવસો શરૂ થઈ ચૂક્યા હતા. મીઠું એક વૃક્ષની છાયામાં બેઠો હતો. ત્યાં જ આકાશમાંથી એક ચકલી તેની સામે આવીને પડી, જેની પાંખો ઘવાયેલી હતી. ક્યાં ગઈ ચુનમુન? આજે નહીં તો કાલે હું તને મારો શિકાર બનાવીને જ રહીશ. આમ કહીને પેલો બાજ ત્યાંથી ઉડી ગયો. અરે તને વાગ્યું કઈ રીતે? એ બાજે હુમલો કર્યો તો. એ તો હવે જતો રહ્યો. તારું નામ શું છે? મારું નામ ચુનમુન છે. બહુ જ સરસ નામ છે. તું મારી સાથે ચાલ. જ્યાં સુધી તું ઠીક ના થઈ જાય ત્યાં સુધી તું મારા ઘરે રહી શકે છે. સાચે? હા, હું અને મમ્મી તારું સારી રીતે ધ્યાન રાખીશું. ચુનમુન ખુશ થઈ અને મીઠુની સાથે એક ગુફામાં પહોંચી. ત્યાં મીઠુની માતા મેના એક લાલ પથ્થર પાસે બેઠી હતી. પથ્થર દેખાવમાં ખૂબ જ સુંદર હતો. અરે, તું તો બહુ સુંદર ચકલી છે ને. શું નામ છે તારું? અને તને આ વાગ્યું કઈ રીતે? મારું નામ ચુનમુન છે. ગોલ્ડી નામનો બાજ મારી પાછળ પડ્યો છે. આજે એનાથી જ બચતા બચતા હું તમારા જંગલમાં આવી પહોંચી.